સુરત કે જ્યાં ખાડીપુરને લઈને મનપા એક્શનમાં 188 માંથી 180 કિલોમીટર ખાડીનો ડ્રોન સર્વે પૂર્ણ। વરાછાની ખાડીનું પાણી ફ્લડ ગેટથી તાપીમાં ઠાલવવાનો વિકલ્પ તૈયાર થઈ ગયો છે। અલથાણ બ્રિજની ડાઉનસ્ટ્રીમમાં ખાડી પહોળી કરવાની કામગીરી શરૂ। 5 નોન ટીપી વિસ્તારો પૈકી બુઢિયા જીયાવ વિસ્તારમાં પણ સર્વે કરવામાં આવી રહ્યો છે। 188 કિલોમીટરની ખાડી જ્યાં પૂરની શક્યતા છે, 180 કિલોમીટરનો સર્વે થઈ ગયો છે। આ જ ખાડીના કારણે સુરત દર ચોમાસે ડૂબે છે અને આ વખતે ત્રણ વખત ખાડીપુર આવ્યું છે અને ખૂબ જ નુકસાન થયું છે ખાડીપુરના કારણે। મહાનગરપાલિકાએ હવે સક્રિયતા દાખવી છે, સર્વે કરવામાં આવી રહ્યો છે, ખાડીપુરને નિવારવા માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે। 188 કિલોમીટરની ખાડી જ્યાં પૂરની શક્યતા છે, 180 કિલોમીટરનો સર્વે થઈ ગયો છે। આ જ ખાડીના કારણે સુરત દર ચોમાસે ડૂબે છે અને આ વખતે ત્રણ વખત ખાડીપુર આવ્યું છે અને ખૂબ જ નુકસાન થયું છે ખાડીપુરના કારણે। મહાનગરપાલિકાએ હવે સક્રિયતા દાખવી છે, સર્વે કરવામાં આવી રહ્યો છે, ખાડીપુરને નિવારવા માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે।